પ્રસ્તાવના બાંધીશ કે ભાઈ ભાજપ સરકારે મોદી ગવર્મેન્ટે જે કામ કર્યું એ સન્માનીય છે કે બિરદાવે છે. હવે જે નરેન્દ્ર મોદીજીએ સમગ્ર ભારતમાં 4 કરોડ જેવા મકાનો આપ્યા કે જેમાં હવે ગુજરાતમાં તમે જુઓ છો તો ઝૂંપડપટ્ટી કદાચ બહુ ઓછા અંશે જોવા મળે છે અને એની પર પણ કામ ચાલુ છે કે ભાઈ આ ગરીબોને, વંચિતોને, જે છેવાડાના વ્યક્તિઓને જે તકલીફ પડતી હતી કે નાના મકાનો રહેતા હતા કે એમની આરે કોઈ આવતું નતું, તો આ મોદી ગવર્મેન્ટ આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ સંકલ્પને આગળ વધારે છે. હવે જે રીતે તમે જે 100 ફોર્મની વાત કરી, હવે 100 ફોર્મમાં અતુલભાઈ ત્યાં જે બેંક કર્મી અને જે કહેવાય કે તેના સરકારી જે અધિકારી હોય, જો આ બંનેની મિલી ભગત એક ભૂતકાળમાં આગળ આવી હતી, એ લોકોને સજાને પાત્ર કર્યા હતા. આમાં ₹1 ફોર્મની જગ્યાએ જો ₹100 લેવાતા હશે તો મેં આપની વિગત લખી છે. ડીડી જે લેવામાં આવે છે, ડીડી પણ એ આપવામાં આવે છે અમુક સમય પાછા કે તમારે મેં દાખલા તરીકે કોઈ ફોર્મ ભરેલું છે, મને નથી લાગ્યું, તો ડીડી આપણી જોડે એ છે કે ગુડા કે જે પણ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એ તમને અમુક સમય પછી એ તમને પાછા આપી દે છે. બીજી વસ્તુ કે આ યોજના નરેન્દ્ર મોદીજીએ જે રીતે ગુજરાતને 13.42 લાખથી પણ વધારે મકાનો, હવે નવી જે 2024માં જે સંકલ્પ કર્યો હતો કે 2 કરોડ બીજા મકાનો ગ્રામીણમાં અને 1 કરોડ વધારે બીજા જે શહેરીમાં, એ યોજના લંબાઈ છે. અને હવે ઘરનું ઘર લેવું તમારા માટે બહુ જ સારી વસ્તુ છે. આ યોજના સૌથી સફળ રહી છે કે